ઔષધિ જંગલમાં ગયા હતા, ઔષધિ ગોતી આવ્યો છું. ટૂમ ટૂમ ટેણે ફટાફટ બખા પાડ નાખે તો આપડા બધા ભાઈબંધોને નાખવા માંડે. હું જઈશ ઉત્તર દિશામાં, જ્યાં કણે યુદ્ધ થયું હતું એ દિશામાં હું જાઉં. દર્શન કરી લો ખોડિયારમાં. જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને ભાઈ? મજામાં જ છો, કેમ કે આપણા વ્લોગ જોતા એટલે મજામાં જોઈ, નહીં મજામાં હોય તો આપણો વ્લોગ જોઈશું એટલે મજામાં આવી જઈશું. અત્યારે વાગી ગયા છે હાંજના 11:30 ને અત્યારે આપણે નાહી આવ્યો ભાઈ. નાહી લીધું એને ભાઈ, પહેરી લીધો નાઇટ ડ્રેસ અને બુટી પહેર્યો નાઇકનો લેંગો ને નાઇકનું ટી શર્ટ. એરા માર્યા એટલે નાઇકી કરતા આવે. બાકી ઓરિજિનલ એક ડુપ્લિકેટ એમાં આપણે કાંઈ ફેર ન પડે, પણ આપણને પહેરવાની મજા આવે એટલે ઓરિજિનલ જોઈએ ને. આપણે પહેરીએ એટલે ઓરિજિનલ થઈ જાય, બ્રાન્ડ બનાવી નાખીએ બ્રાન્ડ. અને અત્યારે હવે ને લુખીલાસ મોરાબાદ, વેલકમ બેક ટુ માય હોમ એન્ડ મફતિયા. વેલકમ માય હોમ ઇન ધ મફતિયા. એ નાઇટ ડ્રેસ પહેરીને આવી ગયો છે તો તમને ખબર પડી જ ગઈ છે કે આટલી બધી તૈયારી હાલે તો છે નહીં હાલતી હોય તો ક્યાંક બહાર જવાનું હોય તો. અને જો તમે ખાલી થેલા પેક કરી લીધા છે ને બૂટ પહેરી લીધા છે. દક્ષભાઈ બૂટ નથી પહેર્યા નવા, એને હું ભેગું કરવું હોય. આપણે કઈ ભેગું કરવું નથી, આપણે બધું મોજ મસ્તીને વાપરવાનું થાય છે. ને દાંત આવે નવા બૂટ લીધા ને તો એકવાર પહેર્યા પછી પહેરતો નથી. આ આપણે જો ઠપકારી લેવાના, ધોયા નથી અને પહેર્યા નથી. અત્યારે આપણે જવાનું છે ભાઈ ધારી ખોડિયાર. શું લેવા જવાનું છે, કોણ કોણ જવાના છે એ તમને આગળ જઈને કહું. તમે બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહીજો. અમારે લોકોને જવાનું હોય ધારી ખોડિયાર ને, પણ અત્યારે થોડુંક ને અત્યારે અમે હાલીને જઈએ ચા પીવા. અમારે લોકોને ને બસમાં જવાનું હતું તો ને માણસો થોડુંક વધી ગયું, 150-200 માણસ થઈ ગયું નહીં ચકુભાઈ? તો અમારે ને એક બસ વાળા ભાઈએ પાછી કેન્સલ કરી નાખી, એક જ બસ આવી. તો અત્યારે બાયુની એક બસ ભરીને નીકળી ગઈ છે અને અમે અત્યારે વૈદાઈ, હું, ચકુભાઈ, દક્ષભાઈ અને બે ભાઈ જો આઈલા આવી. ને આપણે રસિકભાઈ દર વર્ષે તાવો કરે તો એમનો ફોન આવ્યો હતો એટલે આપણે એની ભેગું જવાનું હોય તાવો કરવા માટે ધારી ખોડિયાર. તો અત્યારે ભાઈ ને આપણું ને બસ કેન્સલ થઈ ને એટલે આઈસર મંગાવ્યું છે કે બોલેરો, એ હમણાં આવે એટલે ખબર પડી જાય. આઈસર તો આઈસરમાં હવે આપણે જવાનું હોય તો અત્યારે અમે પેલા જઈ ચા પીવા. અને અહીંયા આગળ થોડુંક સેફટીમાં ધ્યાન રાખવું પડશે. હા ભાઈ ને ખાડામાં પગ નાખે તો કાંઈ નહીં, પેલા ચા પી આવીને તમારું આઈસર આવી જાય ને તો આઈસરમાં ચડીને સીધા અમે નીકળી જઈએ ધારી ખોડિયાર બાજુ. તમે લોકો જોડાયા રહીજો. ફાઇનલી અમારો ને આઈસર આવી ગયું ને બધા લોકો જો ગાઈડલા પાથરીને ચડવા માંડ્યા. અમારા જો આ બધા ભાઈઓ ને વાઈટ જોવે ચકુડો ને કુવાની ફિરાઈતમાં હે ક્યારનો અને દોડા દોડી કરે કે જગ્યા ચકુડ આપણી જગ્યા થઈ જાય. જગ્યા નો થાય તો ઓંડા લઈને જવું. છકડો લે કાઢો હોય ને જો જગ્યા નો થાય ને ચકુડાનો છકડો લઈને આપણે જવાનું હે. એમાં જો ખાલી ફૂલ લોડ ભરાઈ ગયો. અમારે એવો પ્લાન છે કે છેલ્લે જવાનું. વાહ રસિકભાઈ, જો આ રસિકભાઈ ભેગું જવાનું હો. જો ભાઈ હવે ગાડી આવી ગઈ ને, હવે બધા માણસો ભરાઈ જાય ને સીધું જો ગાડી ચાલુ થઈ ગઈ ને. હજી અમે તો હાવ છેલ્લા બાકી હોય એટલા જણા. હજી કોકને રસિકભાઈ ફોન કરે એટલે એ આવે ને પછી નીકળશે અમારી ગાડી હરી. ભાઈ સવારના વાગી ગયા 5:30 ને અમે લોકો પોગી ગઈ ધારી ખોડિયાર ને. ભાઈ ને અમારું આઈસર ને બસ હાલે એમ હતું આ પુલ ઉપર, એટલે ને અમારે ને આમ ઓલી બાજુ પાર્કિંગ કરીને ને હવે હાલીને જવાનું હે. 4 વ્હીલર 2-3 હતી એ બધી હાલી એ હકાલીને વયા ગયા. અને સામે હે જો ભાઈ ખોડિયારમાંનું મંદિર. અહીંયા કણે અમે લોકો માંથી હાલવાનું ચાલુ કર્યું હતું ને અહીંથી ને આમ થઈને આમ ફરીને આમ હાલીને જવાનું હે. અને આ ડેમ એ જો ખાલી અંધારું હોય એટલે અત્યારે વ્યૂ ને બરોબર દેખાય છે નહીં. દિવસના તમને વ્યવસ્થિત બતાવીશ. અમે લોકો તો બહુ જાજા આવી ગયો, આમ 5-8 જણા આગળ, 5-7 જણા આ બાજુ. અને હજી તો ને લગભગ હશે 100-150 માણસ જેવું એ બધું થઈને તો જાજા માણસો. દક્ષભાઈ એકાને આગળ આવેલા જઈએ હાવજની જેમ. ચકુભાઈ નહીં દેખાય કલરના હિસાબે એટલે કાંઈ ઉપાધિ કરતા ને. દિવસના તમને બધા એને વ્યવસ્થિત બતાવીશ કોણ કોણ આવ્યું હોય કોણ કોણ નહીં. અત્યારે હું અંધારામાં થોડુંક કેવું આવે નહીં ચકુડા? ખબર જ છીએ હે દક્ષિયા ઈ કઈ કેવા નિંદરમાં હે દક્ષભાઈ અત્યારે.
આ બાજુ પાણી ને પાણી ને પાણી જ છે હો ભાઈ. પણ અત્યારે અંધારાનું કઈ નહીં દેખાય તો ચાલો કઈ ને મેને હરવે હરવે હાલતા થઈ જાય ભાઈ. જંગલની વાતાવરણ ને મેં બ્રશ કરવા આવ્યો હાવજુ ભેગા. હાવજ હમણાં અહીંયા સામે જ બેઠો હતો. આ બાજુ હતો પછી અંધારું થઈ ગયું દેખાડો નથી. એક આ ગલુડિયું મારે ભેગું છે આમ ગો જંગલની હોતો હતો. એકલીમાં બ્રશ કરાવીને ન ચાલે. થોડી કોલગેટ તો હું ખાઈ દઈશ. આગો બાકી બધા તો ઉપર બધા વેઇટ કરે અમારો. પણ બે હાવજો જયારે બ્રશ કરીને ઉપર જાય ને એ બધા અમારું ને વેઇટિંગ કરે, અમારું ધ્યાન રાખે. એટલે કે બ્રશ કરીને ઉપર જાય ને પછી અમે આગળનું કાર્યક્રમ કરશે. અને જો હજી એને સવારે જે બરોબર પેલું નથી નકર આપણે વ્યૂ બતાવે સનસેટનો. સનસેટ કહેવાય ને ન કહેવાય? શું કહેવાય? સનસેટ ઉગે સનસેટ કહેવાય કે આઠું એને સનસેટ કહેવાય? એને મોઢામાં કાંક ગરી ગયું છે, બોલી નથી શકતો. આને ફટાફટી બ્રશ કરી લઈ. બધું થોડું કામ હે તો કામ કરવાનું હજી આવડે. આ ભંગાર વાળા ભાઈ ક્યાંકથી આવ્યા હે? ક્યાંથી લઈ આવ્યા ભાઈ? જોવો તો ખરી. હવે ભાઈ વાય જો ઔષધિ જંગલમાં ગયા હતા, ઔષધિ ગોતી આવ્યો છે. અમે લોકો આવ્યા હતા ધારી ખોડિયાલભાઈ રાંગડીમાંનો તાવો કરવા માટે. તો અત્યારે લાગે છે ને અમે લોકો નવરા હતા ને તો અમને રસિકભાઈએ કામ આપી દીધું. એ શું કામ આગળ તમને બતાવી દઉં. કીડિયાર ઉરવાનું કામ આપી રાખી દે ખાલી. બકા છોલા વાટું નથી કરી રહ્યા. અમારા ચક્કુભાઈ છે ને મેકવા જઈએ. વાહ ચક્કુભાઈ વાહ, સેવાનું કામ કર્યું છે પહેલી વાર. ને જો ભાઈ એનાથી ઘણી બધી બોટલો છે. અમારે ને જંગલ વિસ્તારમાં જવાનું હોય આમ મેકવા. એટલે આ મકાઈ કોણે મેકી ગયું? વાહ ભાઈ વાહ. આલે એક રાખ દે પૂર્વજ. હવે આગળ હાલો હરખી બોટલો ભરો. આ બધી બોટલો ને આપણે ને આ બધી આમ ઊંડે સુધી જવાનું છે મેકવા માટે. તો ચાલો નીકળી આગળ. દક્ષભાઈ ને કઈ આવડતું નતું ને બખું પાડતા હતા એક એક કરી. તમે તો લાવવા મશીન અમે ચાલુ કરી. તમને ક્યાં જોયો એ લોક તેરે ચાલુ નતો કરવા દીધો. એના ફટાફટ બખા પાડ નાખે તો આપડા બધા ભાઈબંધોને નાખવા માંડે. એટલે હું ફટાફટ કામ થાય એમ બખા પાડ. ભલે ને આમાં કીડી ન પડે. સમુક નું બેઠો એવું ન હોય કઈ જોવું પડે. કીડીયું કરી જાય એટલે ઘણું કે આમાં કઈ પછી હે ઉપર એક તો થોડીક લાગે સોટો પડે ને બ્લોગમાં. બધા લોકો ને બોટલ નો ભાગ પાડી લીધો હે. બધા 5-5 દો લઈ લીધી. એટલે એને બધા પોતપોતાની દિશામાં જાય નાખવા. હું જઈશ ઉત્તર દિશામાં જ્યાં કણે યુદ્ધ થયું હતું એ દિશામાં હું જાઉં. તો પશ્ચિમ દિશામાં જઈશ કારણ કે એ બાજુ યુદ્ધ પતી ગયું. ચકુભાઈ ની પાછળ પાછળ હાલો. ચકુભાઈ એનું બધું એને જોયેલું છે કઈ બાજુ કઈ રીતનું વરસાદી આવું અને કીડિયારું બુરવાનું કામ તમારે પણ કરવું જોઈએ. આપણે પણ કરવાના. આપણે વિડીયો હમણાં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાના. એ વિડીયોની અંદર જેટલા ફોલોવર્સ આવશે ને આપણે એટલી બોટલો ને આપણે વીડમાં ને આવી કીડિયારું બુરવાની નાખવા જઈએ. તો અને ઇન્સ્ટામાં જઈને વિડીયોને લાઈક કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં. જેટલે એમાં ને તમારો પણ ફાળો બનશે. કારણ કે તમે લોકો ફોલો કરશો ને હું એટલી બોટલો નાખવા જઈશ તો તમારો પણ ફાળો બને ને. બોટલ પડી ગઈ પહેલાં લઈ લો. ચાલો તો નાખવાનું કામ ચાલુ કરી દે પહેલાં. પાછી લેતા હું કઈ ખવડાવે રસિકભાઈ એમ નો હાલે આવે. ખાવું પડે, માન રાખવું પડે.
હાલો હાલો હજી હાલશે હો એમ નો હાલે પાણી ઈ તો ખાઈ ગયા ઈ તો ખાઈ ગયા એક તો ખાધું હોય પણ આ તો ખાઈ ગયા રેવા દે પણ ઈ તો કોનું વડા નો આવે રેવા દે ઈ તો ખાઈ ગયા આ તો ખાઈ લે આયા કરે તમે આવું ન કરો પ્રસાદી લેવા બેહી ગયા ને ભાઈ મારા દક્ષભાઈ ચાપડી ચોરવાનું ચાલુ કરી દીધું યાર આમે ચક્કુભાઈ બધા લોકો બેહી ગયા એ ચાપડી ચોરી નાખીને અમારા રસિકભાઈ જો અમારી પાછળ જ બેઠા હો રસિકભાઈ જો શાક ને ચાપડી ચોરી નાખીને આપણે એને ચોરવાનું બાકી છે આ ચકુડો રહ્યો ને ઈ ક્યારનો ભાગી ગયો તો કામ કાઈ નથી કરતો ખવાનું ના કરે ત્રીજી વાર ખાવા બેઠો ચોથી વાર ત્રીજી વાર ને ચોથી વાર નથી ભાઈરું એમ કા કરે છે પાછળ દક્ષિયા ઈ કાઈ નહીં બોલે એમાં ચોરી નાખી ફટાફટ ચોર નાખી પછી ને જાડુ થઈ જાય ને તો શાક પછી ને કોનો તારો હે સાચું આયલા રાખે ભાઈ આપણો હે અત્યારે ભેગો દઈ ગયો હા વાંધો નહીં ભાઈ થોડું ખવડાવી દો દક્ષિયાને હવે પ્રસાદી લેવાની ચાલુ કરી દો મસ્ત મજાનું જમીન અમે લોકો આવી ગયા ભાઈ અને આમ નાવા માટે જોઈ લો ખાલી મારા દક્ષભાઈ ટાઈટ ના થોડા ઠીંગરાઈ બાકી જોઈ લે સદ્ય બાટી બધા ચકુડો છે ને પાછો ચકુડો કે ગયો ચકુડો બધા એને નાવામાં ધબધબાટી બોલાવે અમારા ચકુ ઘરે દક્ષભાઈ રહી ગયા અને આ ભાઈ એક બહાર નીકળી ગયા બાકી બધા જો નાઈ ગયા વાંકણા નાવાની મનાઈએ નકર વાંકણા નાવાની બહુ મજા આવે એમ ત્યાં પાણી પડે એવું હોય ને ત્યાં કણે પણ ત્યાં કણે મનાઈએ નાવાની આ બાજુ ઊંડું એટલે અમે આ બાજુ કોઈ નથી નાતા જે તરતા આવડે ને બધા આ બાજુ ધુક્કા મારે ને બાકી બધા આ બાજુ નાઈએ તો કાંઈ નહીં હવે તો ને અમે નાઈ લઈ જો આ ભાઈ ડુબાકા મારે એટલે બધા બગડાટી બોલાવે હવે ને આ ભાઈ કાઈ ચાલ ના ઊંડમ નહીં જા આ ચક્કુ ઝાલા નાઈને અમે લોકો આવી ગયા સીધા દર્શન કરવા ખોડિયાર માના પણ અંદર અને ફોટો કે વિડીયો ઉતારવાની મનાઈએ એટલે આપણે બહારથી થોડો વ્લોગ શૂટ કરી લઈ અને ભાઈ તમે અહીંયા છે ને દર્શન કરી લો ખોડિયાર માના અંદર ફોન લઈ જવાની મનાઈ એટલા માટે તો બાકી જો દક્ષભાઈ ની બધા તૈયાર થઈને થઈ ગયા આગળ હાલતા થાકી ગયા નહીં ને બધા થાકી ગયા એટલે હવે આરામદાયક હવે ને જગ્યા ગોતશે કારણ કે કાલ હાઈનો આ બધાને ઉજાગરો હે ફાકી લગભગ આ ભાઈ ભૂકા કાઢ નહીં ફાકી હવે દક્ષભાઈ ની કેપેસિટી પૂરી ચક્કુભાઈ ની આ ભાઈ ની બધે આખી રાત જઈ ગયા હવે નાઈ લીધું એ ખાઈ લીધું ને હવે એક જ વસ્તુ બાકી છે ખુવાનું બાકી બધી વસ્તુ બધી કોને પૂછતો જ નથી ટાઈટ વાતી હતી મને કુકડું મુકડું થઈ ગયો હતો રેવા દે ને મારો ભાઈ હે કાંઈ વાંધો ને બધે નીકળે ત્યારે એની ભેગું આપણે નીકળવાનું હે અમે લોકો કન્ટિન્યુ જોડાયા છીએ
ભાઈ ધારી ખોડિયાલથી હવે અમે લોકો નીકળી ગયા સનરૂફ વાળી ગાડી લઈને ખરા તડકાના જો હા ભુવા ઓય એટલા ખડકાઈ ગયા હવે સીધું જવાનું છે રાજકોટ રસ્તામાં કઈ બ્રેક નહીં તો ત્યાં આગળ તમને બતાવશું ક્યાં રહેવાનું અમારા ચક્કુભાઈ એમ કે બાબરા ઉભું રહેવાનું તમારે કઈ કહેવાનું થાય દાદા કાક કેતા હતા શું કેતા હતા ચા પાણી તમે પાવો ને બધાનું બિલ તમારે દેવાનું થેપલા ખા જો ચા ને થેપલા તમારે ખવડાવવાના ખબર ઘી વાળી ભાખરી ખાધી હતી લે તમે નતા ગયા અમે બધા ઘી વાળી ભાખરી ચા જ ખાધો દાદા ચા પીવરાવાના બાબરા જઈને જોઈ પાઈએ કે નહીં જો ખોટું ન બોલતા ને આમાં કેસ થાય પેલા કહું ખોટું બોલે ને આમાં કેસ થાય હો કેસ થાય આ રેકોર્ડિંગ બધું પોલીસ સ્ટેશને જાય આ બધું પોલીસ સ્ટેશને મોકલીશ ચા પીવરાવો જોઈએ નગર કાઈ આ સાયબર ક્રાઇમ માં બધું જાય તમે કઈ કરશો નહીં અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે તમને આ બ્લોગ કેવો લાગ્યો બ્લોગ કેમ હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો અને ચેનલમાં જેટલા નવા આવ્યા ને સબસ્ક્રાઇબ કરી નાખો પાછો નવા બ્લોગ સાથે થઈ